નમસ્કાર મિત્રો, વિજય ન્યૂઝ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। તો ગુજરાત સરકારે જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ લીધો છે। રાજ્યમાં તમાકુ, ગુટખા અને નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ 1 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે। આ નિર્ણય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી લાગુ પણ કરવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર ગાંધીનગર કમિશનર દ્વારા જારી કરાયેલી એક યાદી અનુસાર કોઈપણ ખાદ્ય પદાર્થ તમાકુ કે નિકોટિનનો ઉમેરો કરવો કાયદાકીય રીતે પ્રતિબંધિત છે। ગુટખામાં તમાકુ અને નિકોટિનની હાજરીને કારણે માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે। આ પદાર્થો ખાસ કરીને યુવા પેઢીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેના કારણે સરકારે આ પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય પણ લીધો છે। સરકારના આ જાહેરનામા બાદ જો કોઈ વેપારી ગુટખા, પાન મસાલા કે અન્ય નિકોટિનયુક્ત ઉત્પાદનોનું વેચાણ, સંગ્રહ કે વિતરણ કરતો જોવા મળશે તો તેમની સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવશે। આ પગલું રાજ્યના નાગરિકો, ખાસ કરીને યુવાનો, તમાકુના વ્યસનથી બચાવવા અને તેમને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવ્યું છે। તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર તો જરૂર કરજો। નમસ્કાર।